ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરે ખાનગી કંપની સીલ કરવાનો હુકમ આપ્યો। એચડી મકવાણાએ સુરઈ ગામમાં આવેલી કંપનીને સીલ કરી। કંપની દ્વારા દુર્ગંધયુક્ત અને નુકસાનકારક વેસ્ટેજ ડમ્પિંગ કરાતું। વડોદરા, કચ્છ, અમદાવાદ સહિતના શહેરોનો વેસ્ટ લાવવામાં આવતો। સુરઈ, મોટા હરણિયા, નાનિયાળા ગામના લોકોને નુકસાન થયું હતું। ગ્રામજનોના આરોગ્ય અને ખેડૂતોની જમીનને નુકસાન થયું। કેમિકલની તીવ્ર દુર્ગંધથી આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હતા। ખાનગી કંપનીના ડિરેક્ટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। હતીશભાઈ ચૌધરી અને વિવેક જેઠવા એ કંપનીના ડિરેક્ટર છે। ખૂબ જ દુર્ગંધવાળું હાનિકારક વેસ્ટેજ કેમિકલ ત્યાં લાવી અને ડમ્પિંગ કરે છે અને આ ડમ્પિંગ કરેલું જે કેમિકલ છે એ કેમિકલ બોરવેલ દ્વારા ભૂગર્ભ જળમાં ફેંકી દેવામાં આવે છે અને જેના લીધે કેમિકલ ભૂગર્ભમાં રહેલા પાણીમાં મિશ્રણ થવાથી ભૂગર્ભ જળ છે એ દૂષિત કરે છે અને ડાયરેક્ટર શ્રી હતીશભાઈ પ્રભુદાસભાઈ ચૌધરી, મેનેજર શ્રી વિવેકભાઈ દિનેશભાઈ જેઠવા ને આ જે પબ્લિક ન્યુસન્સનો કેસ હોય જેથી તાત્કાલિક અસરથી આ વરની એનવીરો કેર લિમિટેડને સીલ કરવા અત્રેથી હુકમ કરવામાં આવેલ છે અને આ કંપનીને તાત્કાલિક અસરથી મામલાદાર શ્રી ચોટીલા દ્વારા છે એ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।